માતા પિતાની બદલે આપણે વાલી વાપરીએ છીએ. હવે વાલી અને સુગ્રીવમાં આપણે જવા જેવું નથી, એટલા માટે મેં ત્યાં પેરેન્ટિંગ શબ્દ પ્રયોગ કર્યો છે. આમ પણ પૈતૃક પાલન પોષણ એવું આપણે જીવ વિજ્ઞાનમાં બોલતા હોઈએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સૌ દર્શક મિત્રોને પ્રણામ કરું છું. મારા માટે પણ આપની આ ચર્ચામાં જોડાવવું અને એમાં આપના દ્વારા મને આમંત્રણ મળવું એ બહુ અહોભાગ્યનો વિષય છે. કારણ હું આ શોના પોપ્યુલારિટી વિશે બહુ જ જાણું છું અને મને ખ્યાલ છે કે જ્યારે જયનારાયણભાઈ એની ચર્ચા કરતા હોય ત્યારે એમાં કંઈક ફ્રૂટફુલ બહાર આવે એવી ચર્ચા હોય. આપે જે પ્રશ્ન કર્યો એને મેં ટાઇટલ આપ્યું છે પરમાત્માનું પેરેન્ટિંગ. એટલે આપની વાત સાચી છે કે બે શબ્દો ભેગા કર્યા છે, ગુજરાતી અને અંગ્રેજી. એક હળવું કારણ એ છે કે પેરેન્ટિંગ માટે આપણા ત્યાં ગુજરાતીમાં વાલી શબ્દ વપરાય છે. માતા પિતાની બદલે આપણે વાલી વાપરીએ છીએ. હવે વાલી અને સુગ્રીવમાં આપણે જવા જેવું નથી, એટલા માટે મેં ત્યાં પેરેન્ટિંગ શબ્દ પ્રયોગ કર્યો છે. આમ પણ પૈતૃક પાલન પોષણ એવું આપણે જીવ વિજ્ઞાનમાં બોલતા હોઈએ છીએ. અને પરમાત્માનું એટલા માટે કહ્યું છે કે આપણું શાસ્ત્ર અને આપણું અસ્તિત્વ એવું કહે છે કે મારામાં એક આત્મા છે, એવો જ એક આત્મા જયનારાયણભાઈમાં છે, એવો જ એક આત્મા લઈને મારું બાળક જન્મે છે. એટલે આ બધાને જોડતો એક પરમાત્મા છે. એ જો મારા બાળકનું પેરેન્ટિંગ કરે તો કેટલા ભાવથી કરે, એવા ઉદ્દેશ્યથી મેં પરમાત્માનું પેરેન્ટિંગ એવો સબ્જેક્ટ આપ્યો છે. મને જયનારાયણભાઈ થોડું ભૂતકાળમાં જવામાં રસ છે, એટલે કે હું આ વિષયને થોડોક પાછળ લઈ જવા માંગુ છું. મેં આજથી લગભગ 35-37 વર્ષ પહેલા સેક્સ એજ્યુકેશન ઉપર પીએચડી કર્યું અને એટ ધેટ ટાઈમ આઈ વોઝ ધ ફર્સ્ટ ડોક્ટરેટ ઇન સેક્સ એજ્યુકેશન. આપણને ખ્યાલ છે કે આજે પણ હજી આ શબ્દ પ્રયોગો એ ટેબુ છે, એના વિશે વાત થઈ શકતી નથી. શબ્દોમાં કહીએ તો ખાનગીમાં જેના વિશે વધુ બોલાય અને જાહેરમાં જેના વિશે કશું ના બોલી શકાય એવું આ સેક્સ શબ્દ છે. મેં પણ મારા બાળપણ દરમિયાનના ઉછેરના પ્રશ્નોમાંથી કેટલીક મૂંઝવણો હતી, એટલે આમના ઉપર ડોક્ટરેટ કરવાનું પસંદ કર્યું. એ સમયમાં જો હું ચાલ્યો જાઉં તો મને તો એવું લાગે છે કે પહેલા તો પેરેન્ટ થવાની વાત તો મોડી છે. હકીકતમાં એક યુવતી કે એક યુવાન અથવા એક કિશોર કે એક કિશોરી એમને એમના પોતાના શરીરના વિજ્ઞાન વિશે કશી ખબર છે ખરી? કારણ કે પેરેન્ટિંગની શરૂઆત છેક ત્યાંથી થાય છે. આપણે ગણીએ કે ત્યારે તો સમજ ન હોય છતાં આપણે અઘરું વિજ્ઞાન તો સમજાવીએ છીએ, અઘરું ગણિત તો ગણાવીએ જ છીએ, જે ઉપયોગમાં તો પછી આવવાનું હોય છે. એમ આપણે ત્યાં પાઠ્યપુસ્તકોની અંદર આ જે પુરુષ અને સ્ત્રીના પ્રજનન અંગોના ખાલી ચિત્રો અને થોડીક માહિતી હોય એને પણ ટીચર્સ સ્કીપ કરી જાય અને તો એમ કે આ તમારા કામનું નથી, અથવા તો એમ કે તમે જાતે કરી લેજો. ત્યાંથી ખરેખર આપણા પેરેન્ટિંગનો અથવા તો પતિ પત્નીત્વનો ભાવ ઊભો થાય છે. હું એવું માનું છું કે સેક્સ ટેબુ છે એનું પણ આ કારણ છે. વી ડુ નોટ ડિસ્કસ ઓપનલી ધ સાયન્સ ઓફ અવર ઓન બોડી. જેમ પાચન તંત્રની વાત થઈ શકે, શ્વસન તંત્રની થઈ શકે, રુધિરાભિસરણની થઈ શકે, ઇવન ઉત્સર્ગ તંત્રની વાત થઈ શકે, તો પ્રજનન તંત્ર પણ વિજ્ઞાનનું જ એક માળખું છે. એના વિશે પણ દરેક યુવક અને યુવતીને, કિશોર અને કિશોરીને એની વૈજ્ઞાનિક મુદ્દાસરની સમજ હોવી જોઈએ. ત્યાં આપણે ચૂકી જઈએ છીએ. પરિણામે એ યુવાન કે યુવતી સમાજમાં જાય છે ત્યારે એમને વિજાતીય વ્યક્તિ એક ખોટા પ્રકારના આકર્ષણનું કેન્દ્ર બને છે. બીકોઝ દે ડુ નોટ નો ધ સાયન્સ. જેમ હું છોકરો છું એમ જ સામે કોઈ છોકરી છે. ઇટ ઇઝ અ બાયોલોજીકલ ફેક્ટ. મને છીંક આવે એમ બીજાને છીંક આવે, મને બગાસું આવે તો બીજાને બગાસું આવે, પણ હું પણ મેચ્યોર થાઉં એમ કોઈ છોકરી પણ મેચ્યોર થાય એ મને ખબર નથી, એ મને કોઈ શીખવ્યું નથી. અને પરિણામે એ યુવાન અને યુવતી
એકબીજાના વૈજ્ઞાનિક સમજ વગર જ્યારે એકબીજાના આકર્ષણ તરફ આવે છે ત્યારે મેચ્યોર્ડ આકર્ષણ હોતું નથી અને એમાંથી આપણે ત્યાં લગ્ન જીવનની શરૂઆત એકબીજા પ્રત્યેના જાતીય આકર્ષણને કારણે વધુ થાય છે. એક નાનકડી અઘરી વાત કરું. આપણે એ સમાજના લોકો છીએ જયનારાયણભાઈ કે કોઈને લગ્ન પહેલા સંતાન થાય તો આપણે એને વખોડી શકીએ છીએ, પણ આપણે એ જ સમાજના લોકો છીએ કે જેને લગ્ન પછી 2 વર્ષે સંતાન ન થાય તો પણ આપણે ચર્ચાના ચકડોળે વાત ચડાવી શકીએ છીએ અને પતિ પત્નીના કાન સુધી વાત પહોંચાડીએ છીએ કે હવે બહુ થયું ભાઈ, તમારે સંતાન જોઈએ. એ સમયે પેલી કિશોરાવસ્થાની જે સમજ નહોતી, એક્સ અને XY રંગસૂત્રોની સમજ નહોતી, એને પરિણામે કાન ભંભેરણીથી હું સંતાન હોવું જોઈએ એ હું કહું છું. કેને કારણે? કારણ કે પડોશન મારી માને કહે છે કે ભદ્રાયુને તો પરણે 3 વર્ષ ત્યાં કાંઈ નથી. 8-10 વખત સાંભળીને પછી માં મારી પાસે આવે છે કે બેટા બધા પૂછે છે કે તમારે કાંઈ નથી. 8-10 વખત માનું સાંભળીને હું મારી પત્નીને કહું છું કે બાને એવું લાગે છે કે આપણે કાંઈ નથી. એટલે જાણે કે હું પડોશણનું બાનું વચન પૂર્ણ કરવા માટે સંતાનના ઉત્પત્તિમાં પ્રવૃત્ત થાઉં છું. આપણે કહીએ કે ન કહીએ, ધીસ ઇઝ મિયર ફેક્ટ. બધે આવું હશે એવો કોઈ દલીલ કરે તો એ સ્વીકારું છું, પણ બહુ જ ઓછા દંપતીઓ એવા હશે કે જેની પ્લાન્ડ પ્રેગ્નન્સી થતી હશે. આનો મારી પાસે આધાર છે. મેં એવા કેટલાય ગાયનેકોલોજીસ્ટને એક ટાસ્ક આપેલો કે 2 વર્ષ સુધી આપની પાસે પહેલી પ્રેગ્નન્સી માટે આવતા જે દંપતીઓ હોય એને આપ પૂછો કે આ સમજપૂર્વક પ્રસૂતિ છે. પણ મને જવાબ એવો મળ્યો કે મોર ધેન 87% કપલ પૂછ્યા વગર આવીને એવું કહે છે કે ડોક્ટર ખબર નથી પડી કે આ કેવી રીતે થયું, હવે આમાંથી મુક્ત થવાનો કોઈ રસ્તો છે? વોટ ડઝ ઇટ મીન? આપણે પતિ પત્ની થયા છીએ છતાં આપણને ખબર નથી કે માતા થવું અને પિતા થવું એટલે શું. વી આર નોટ બાયોલોજિકલી અવેર અબાઉટ ઇટ. હજી હું થોડી બીજી વાત કરું જયનારાયણભાઈ. આપણે દીકરીને પરણાવીએ છીએ, આપણા બધા કુટુંબોમાં આ ઘટના આવે છે. બધા જ પ્રકારની તૈયારી આપણે કરીએ છીએ. એનું મામેરું શું કરવું, એનું આણું શું કરવું, એનું મેનુ શું કરવું, કયા પ્રકારની કંકોત્રી છાપવી, ડીજે કોણ બોલાવવા, આ બધું કરીએ છીએ. પણ આપણા કયા કુટુંબમાં મા બાપ એવી ચિંતા કરે છે કે મારી દીકરી જેનું સગપણ મિસ્ટર એક્સ સાથે થયું છે એનું લગ્ન થશે ને તાત્કાલિક આખે ને આખી મારી દીકરી કોઈ પર પુરુષને સમર્પિત થશે. એના માટે એની સાંવેગિક પુખ્તતા કેટલી, અથવા એને અવેર કોણે કરી છે? હા, આપણી પાસે શેરી સાહિત્ય છે, સંયુક્ત કુટુંબો રહ્યા નથી. પરિણામે બને છે એવું કે સંયુક્ત કુટુંબમાં તો ભાભીને પૂછી લેતા કે બીજા કોઈને પૂછીને જાણતા કે ભાઈ પરણ્યા પછી શું. અત્યારે કોઈને પૂછાતું નથી. હું તો થોડો આગળ નીકળીને એડવાન્સ થઈને એવું પણ કહું કે આપણે ત્યાં અત્યારે જે યુવતીઓના એવા પ્રસંગો બને છે કે જેને આપણે જેહાદ કહીને ખપાવીએ છીએ, એ પણ આ ક્યુરિયોસિટીમાંથી. મનોવિજ્ઞાનનું એક સત્ય છે જયનારાયણભાઈ કે તમે જ્યારે કુતૂહલ સંતોષતા નથી ત્યારે એ કુતૂહલ એક્સપેરિમેન્ટેશનમાં પરિણમે છે. આપણને ખ્યાલ છે નાના બાળકને તમે રમકડું ખોલી નાખવામાં રસ હોય છે. શા માટે? કારણ કે રમકડામાં શું છે તેની સ્પષ્ટતા તમે કરી નથી. એટલે ઇન શોર્ટ, બાળક જન્મે તે પહેલાથી બાળકના રેડ કાર્પેટ વેલકમની કોઈ તૈયારી આપણે કરવી જોઈએ. ત્યાંથી ખરેખર પરમાત્માનો રોલ શરૂ થાય છે.